પ્રભુના કપાળે પાટો બાંધ્યો છે તો જરા પૂછી લો. આજ લેલાટે પાટા રે પ્રભુ તમ સેના રે બાજા. આજે લેલાટે પાટા રે પ્રભુ તમ સેના રે બાજા. તમને સેના પડિયા દો લેલાટે પાટા રે પ્રભુ તમ સેના રે બાજા. લાન સડીયો બરોદ કોદરે ચડતાને તારી મન લે લાઠે મારે આવી ભૂલ ન કરતા ભક્તરાય. હા પ્રભુ. યાદ યાટલો મોરે
પછી આવી ભૂલું નહીં થાય પ્રભુ. હા ભક્તરાય, આપને આટલા કષ્ટ વેઠી ભક્તરાય, આટલા દુઃખ વેઠી ભક્તરાય, આપને અહીં સુધી આવવાનું કારણ ભક્તરાય. હા પ્રભુ, આ સુધી આવવાનું એટલું જ કારણ, થોડોક મારો સવારથ અને થોડોક મારો પરમારથ પ્રભુ. અરે હા ભક્તરાય, એમાં હું કઈ સમજો નહીં ભક્તરાય. આપના સ્વાર્થમાં શું અને ભક્તરાય આપના પરમારથમાં શું છે ભક્તરાય. અરે પ્રભુ, તમે તો બધું જાણો છો, છતાં મારા મુખથી સાંભળવા માંગો છો. હા ભક્તરાય, અરે પ્રભુ, સવારથ કહેતા ઈ કે પાપી પેટે વાંજ્યો છું, પુત્રની લાલચે પ્રભુ અહીં સુધી આવ્યો છું. પરમારથ કહેતા ઈ કે ભેરવા નામનો રાક્ષસ બાર ગૌ લગી પશુ કે પંખી રહેવા નથી દેતો પ્રભુ, તો એનો સહાર કરો. હા ભક્તરાય, આપના સ્વાર્થની અંદર ભક્તરાય આપ પાપી પેટે વાંજ્યા છો ભક્તરાય. હા પ્રભુ. હા ભક્તરાય, આપ પુત્રની લાલચે આવ્યા છો ભક્તરાય. હા પ્રભુ. તો આજ આપ દ્વારકા નગરની અંદર પધાર્યા છો ભક્તરાય. હું આપને ખાલી હાથે પાછા નહીં જવા દઉં ભક્તરાય. હા પ્રભુ. આપના ઘરે જરૂર પુત્રનું પહાડું બંધાશે ભક્તરાય. તો લ્યો ભક્તરાય, આજ આપને મર ડાલીના પહેલા પુષ્પ આપો ભક્તરાય. હા પ્રભુ. હે યાદ અમર રે ડાલીના પેલા તમને પુષ્પ આપો. લઈ જાવ અમર રે ડાલીના પેલા તમને પુષ્પ આપો. ઓહે સેવા તમે કરજો નવો નંપાસ અમર રે ડાલીના પેલા તમને પુષ્પ આપો. આપને મર ડાલીના પહેલા પુષ્પ આપ્યા ભક્તરાય. નવ માસ એની સેવા કરજો ભક્તરાય. નવમા માસે આપના ઘરે પુત્રનું પહાડું બંધાશે ભક્તરાય. અરે ભક્તરાય, આજ આપને મર ડાલીના પહેલા પુષ્પ આપ્યા ભક્તરાય. શા માટે હજી આપ અવળું ફરીને ઉભા છો ભક્તરાય. અરે હા પ્રભુ, એક રૂપિયા કાંઈ રૂપિયા વાળા નો કહેવાય અને એક દીકરે કાંઈ દીકરા વાળા નો કહેવાય પ્રભુ. મારે બીજો પણ પુત્ર જોઈએ, આપ સમાન અને પૃથ્વીમાં પૂજવા લાય. અરે ભક્તરાય, આજ તો આપ મારી માંગણી કરી રહ્યા છો ભક્તરાય. હા પ્રભુ. અરે ભક્તરાય, અખિલ બ્રહ્માંડની અંદર ભક્તરાય મારી જેવો પુત્ર આપને ક્યાંથી ગોતી આપું ભક્તરાય. અરે પ્રભુ, તો કયો મારું વચન કે. અરે નહીં ભક્તરાય, કનૈયાના કદાપી દીધેલા વચન નો જાય ભક્તરાય. રઘુકુલ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય ભક્તરાય. હા પ્રભુ. હા ભક્તરાય, આપ થોડીક વાર અહીંયા ઉભા રહો ભક્તરાય. મોટા ભાઈ બલરામની મારે રજા લેવી પડે ભક્તરાય. આપને ખાલી હાથે પાછા નહીં જવા દો ભક્તરાય. હા પ્રભુ. હે યાદ કૃષ્ણ બોલાવે બળરામ આવો મારા વીર. હે આવો વીર સોના
બોલાવે હળધારી આવો મારા વીર આજીને કૃષ્ણ એ બોલાવે બોલાવે ના ભાઈ આવ્યા સોનાવાએ કૃષ્ણ એ બોલાવે અત્યારે હું મારા નેત્રથી શું જોઈ છું મારા ત્યાં ભાઈને એ વાતે શું દુઃખ પડ્યા છે કે આજ આ લેલાટે પાટા સેના બાંધ્યા છે તો લાય જરા એને પૂછી લઉં એ પાટા રે લેલા સેના રે યાદે દેવોનો દુશ્મન વીરાય આપણે કોઈ રે નથી એ છે મારો લાગીલો ભગત દેવોનો દુશ્મન વીરાય આપણે કોઈ રે નથી હયાવા લાડીલા એ ભગત અમારા લાડકારે શું વાત કરે છે આયાવા લાડીલા એ ભગત અમારા યાદિયાતા એ લાડુડા જમાડવાને કાદ શું વાત કરે પેલા હે આવા લાડીલા ભગતે વિરમન લાડુ માર્યા શું વાત કરે પેલા થોડીક વાર રે લાગી એ લાડીલાન સડીયો કરો આવા કોધરે સડતા લે જારી મન લે લાટે મારે
વીરા નવખંડ ધરતીની અંદર ગમે ત્યાં સુપાય છે વિરલા ગોતીને પ્રાણ કાઢી દુશ્મન કોટી મારું ઠાર ખંડ ધરતીમાં સતરું છુપાવાનું એવું કદાપી ન કરાય વીરા દુશ્મન કોટી મારું ઠાર વીરા મારા આકાશ પાતાળ વિરલા એકારે પાતાળ વિરલા જુદા રે કરો શું વાત કરી વિરલા એ બન્યો માયાવી કેવાય શું વાત કરી વિરલા આજ આકાશ પાતાળ વિરલા જુદા રે કરો મારો લાડનો પ્રેમીલો ભગત છે વીરા દુશ્મન કહો વિરલા ભગત કહો મોટા ભાઈ હાયાવા મધુરી મોરલી રે કન્યાના હાથ મારે હે આવા મધુરી મોરલી થી હળને સાથ રે કરો શું વાત કરી વિરલા હે કૃષ્ણ માયાવી કેવાય મધુની મોરલી હળને સાથ રે કરો મારા રે હળતીને હિમાલય બોલે ધરતી ધ્રુજાઓ આકાશ વીરા મારા
કાનિયો હોય વીરા મારું નામ એવા કોના કે અમે દ્વારિકાના રાજવી રે મોટા ભાઈ આપને કોઈ ક્રોધ કરવા નથી બોલાય વીરા આ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે વીરા શાંત થઈ જા મોટા ભાઈ સપન કોટી યાદવ ગોવર વતનો કાળ કોણ કેવું કૃષ્ણ બનુ બદલામ સાવધાન એક રુધિરની ધાર વહી વીરા એટલા માટે તો બધો ક્રોધ ન કરા મોટા ભાઈ શાંત થઈ જા વીરા અરે મોટા ભાઈ આપના હળને સમુદ્ર ફેંકો મોટા ભાઈ અરે આપના ચક્રને સમુદ્ર હા વીરા મારા ચક્રને જરૂર સમુદ્ર ફેંકો મોટા ભાઈ પેલા આપ આજ મને જમણા હાથનો કોલ આપો વીરા અરે ભાઈઓ ભાઈઓમાં વચનનો વિરામ અરે નહીં વીરા આજ કનૈયાને વચનને જરૂર છે મોટા ભાઈ આજ મને જમણા હાથનો કોલ આપો મોટા ભાઈ અરે લ્યો વીરા હા મોટા ભાઈ આજ આપ દ્વારકા નગરની અંદર વસને બંધાણા છો વીરા અરે હા વીરા તો વીરા આજ હું કહું આપ સાંભળો મોટા ભાઈ અરે કહો વીરા હે આજ કહે રે કનૈયો વીરા માર બોળો રે રાજા રે અજમલ ને વસન આપીયા રે શું વાત કરે વીરા વસનો દીદા જમણે હાથ રાજા રે અજમલ ને વચન આપીયા રે વચન હું આપી ચૂકો વીરા શું વાત કરે વીરા મોટા ભાઈ એ કોકણ ગઢલો ને વીરાય અવતાર રાજા રે અજમલ ને વચન આપીયા રે શું વાત કરે વીરા ભાઈ આજ કુવામાં ઉતારી વીર લઈ વરતું આજા આજ કુવામાં હે ઉતારી વરતું નથી રે વાજા મોતને માનો બલરામની મોટા ભાઈ આજ આપે મને કોલ આપ્યો વીરા કુવામાં ઉતારી વીર લઈ વરતું આજા હા વસનો દીધા જમણે આજ આપ વસને બતાણા વીરા
કુવા માયું તારી વરતું નથી રેવાયા. આજે એકલનું જાવું રે વીરામાન ગમાતું નથી. ભાઈરા, આજ આપણને એકલું જાવું ગમતું નથી મોટા ભાઈ. હારે આવો માડવીર વીરા. આજે એકલનું જાવું રે વીરામાન ગમાતું નથી. એ હારે આવે તારો નાનો ભાઈ વીરા મારા. આજે એકલું એ જાવું રે વીરા તને ગમતું નથી. આજ વચનાનીઓને વીરા હે યાદ વચન રે આપું છું મોટા ભાઈ અમૃતના રે. હે આજ કોકણ ગઢની શેરીયું વીરા તને પ્યારી રે લાગે. હે આજે કોકણ ગઢની શેરીએ વીરા મારા ફૂલડા કદરાય. હે હારે આવે તારો વીર આજ કોકણ ગઢની શેરીએ વીરા મારા ફૂલડા કદરાય. હે આજે વસન રે આપું છું મોટા ભાઈ અમૃતના રે. એ હારે આવે તારો ભાઈ યાદ વસન રે આય પારે મોટા ભાઈ અમૃતના રે. હા બીરા હા ભક્તરાય આપ પરમારથની વાત લઈ આવ્યા છો ભક્તરાય. હા પ્રભુ. અને આજ અખિલ બ્રહ્માંડનો માલિક અધિપતિ કૃષ્ણ કન્હૈયો આજ આપની સાથે વચને બંધાણો છે ભક્તરાય. હા પ્રભુ. વચનને પાળવા ખાતર ભક્તરાય આવા ઘોર કળયુગની અંદર ધર્મને ધારવા ભક્તરાય
અખિલ બ્રહ્માંડનો માલિક અધિપતિ કૃષ્ણ કન્હૈયો આપના ઘરે પુત્ર તરીકે અવતાર તો ધારણ કરે ભક્તરાય. હા પ્રભુ. પહેલા આપને મને જમણા હાથનું કોલ દેવો પડશે ભક્તરાય. હા પ્રભુ, લ્યો અમારા જમણા હાથનો. હા ભક્તરાય, કોલ આપતા પહેલા વિચાર કરજો ભક્તરાય. કારણ ભક્તરાય કે આજ આપ અખિલ બ્રહ્માંડના માલિક સાથે વસને બંધાવશો ભક્તરાય. નહીં પ્રભુ, આ મારો જમણા હાથનો કોલ છે. હા ભક્તરાય, આજ આપે મને કોલ આપ્યો છે ભક્તરાય. હા પ્રભુ. તો હું આપના ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું ભક્તરાય. હા પ્રભુ. અનેક ભક્ત તારો ભક્તરાય, હા પ્રભુ. અનેક પાપીઓને મારું ભક્તરાય. હા પ્રભુ. આપના બધા કામ પરિપૂર્ણ થાય ભક્તરાય. આપના બધા કામ પરિપૂર્ણ થાય ભક્તરાય. અને જ્યારે મારે 51 વર્ષની ઉંમર થાય ભક્તરાય, હા પ્રભુ. જ્યારે મારે જવાનો સમય આવે ભક્તરાય, હા પ્રભુ. રણુજા જેવી ભૌમકીમાં જ્યારે મારી સમાધિ શોભતી હોય ભક્તરાય, હા પ્રભુ. તેથી આપને મને હસતા મુખે વિદાય દેવી પડશે ભક્તરાય. હા પ્રભુ. તેથી આપની આંખમાં એક પણ આહુડું ન આવવું જોઈએ ભક્તરાય. હા પ્રભુ. આજ અખિલ બ્રહ્માંડનો માલિક આપની પાસે એવા વસન માંગે ભક્તરાય. હા પ્રભુ. તો લ્યો ભક્તરાય, આજ અખિલ બ્રહ્માંડનો માલિક આપને મર ડાલીના બીજા પુષ્પ આપે ભક્તરાય. હા પ્રભુ. હે આજ અમર રે ડાલીના બીજા તમને પુષ્પ આપો. હે સેવા તમે કરજો નવ નવ માસ નવ માસે રે પોતે પધાર અજુરે. હે આજે રતન રે કટોરો અમર દીદી ઓય આપો. એ આપી દઉં અભય વરદાન. યાદ રતન રે કટોરો અમર બેબી આપો. હે બાબસને વધારજો દ્વારિકાનાથ ને રે. વસન વધારી ભક્તરાય. હા પ્રભુ. હે બાબસન વધારે ધણી વેલો આવશે રે. વસન વધારે આવે ભક્તરાય. હે ભાઈ અમર રે ડાલીના બીજા તમને પુષ્પ આપ્યા. આજ તમે રે પિતાને પુત્ર અમે તમારા. એ ભૂલ સુખ કરો અમારી માં. આજ તમે રે પિતાને બાળક અમે તમારા. ભક્તરાય, નવનો માસ એની સેવા કરજો ભક્તરાય. નવમા માસે આપણા ઘરે પુત્રનું પહારણું બંધાશે ભક્તરાય. હા પ્રભુ. અરે ભક્તરાય,
આપની હજી કોઈ પણ ઈચ્છા બાકી રહેતી તો કહો ભક્તરાય. અરે પ્રભુ, તમે આવો એની તિથિ શું પ્રભુ? ભક્તરાય આપને તિથિ પણ આપો ભક્તરાય. હવે 1400 હવે 1461 ની ચાંદ ઓજી રે 1461 ની ચાંદ હે આવા ભાદરવા સમવે રણરાત રે તિથિ આપો તિથિ આપો તિથિ આપો આવે તિથિ આપો 11 ગુરુવાર ઓજી રે તિથિ આપો આવા 11 ગુરુવાર આવા ભાદરવા સમાવે રણરાત રે હોજે. સાલ ભક્તરાય ભાદરવા સુદ દસમના મધરાતે પધારશું ભક્તરાય. હા પ્રભુ, તમે તિથિ તો આપી પ્રભુ, તમે આવો એની નિશાની શું પ્રભુ? આપને નિશાને પણ આપો ભક્તરાય. હે આજ કુમા કુમના પગલા પાડું રંગ મેલ મારે કુમા કુમની પગલી પાડું રંગ મેલ મારે રંગમેલની અંદર ભક્તરાય કુમકુમની 5 પગલી પાડું ભક્તરાય. ઉકળતા દૂધ ને ડેગ ઉતારું ભક્તરાય. તો માનજો દ્વારકાનો નાથ પોતે પધાર્યો તો ભક્તરાય. હા પ્રભુ, એ બંને કુંવરના નામ હું શું? હા ભક્તરાય, આપના ઘરે પહેલા કુંવરનો જન્મ થાય ભક્તરાય, એનું નામ આપ વિરમદેવ રાખજો ભક્તરાય. અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો નાથ અધિપતિ કૃષ્ણ કન્હૈયો પોતે પધારે અને પારણિયામાં આવીને પોઢી જાય ભક્તરાય. એનું નામ આપ રામદેવ ધરાવજો ભક્તરાય. હા પ્રભુ. અરે હા ભક્તરાય, આજે પણ આપની કોઈ પણ ઈચ્છા બાકી રહેતી હોય તો કહો ભક્તરાય. અરે હા પ્રભુ, તમે તમારા બધા ભક્તને તમારી રાસલીલા બતાવી છે પ્રભુ, મારે પણ તમારી રાસલીલા જોઈ છે. હા ભક્તરાય, આપને પણ જરૂર રાસલીલાના દર્શન થાય છે ભક્તરાય. અરે ગરુડજી, આપ ગોમતી નદીના સામા કિનારે જાઓ, બધા ગોવાળિયાને અહીં ભેગા કરી અહીં રાત રસાવો.